નમસ્કાર મિત્રો, આજે આપણે એક નવી સિરીઝ લઈને આવ્યા છીએ, જેની અંદર આપણે ધોરણ 6થી માંડી અને 10ની અંદર પાઠ્યપુસ્તકની અંદર હિસ્ટ્રી વિષયના જેટલા પણ ચેપ્ટરો છે એ આપણે સ્ટાન્ડર્ડ વાઇઝ બધા જ ચેપ્ટરો ભણીશું. એમાં આપણે શરૂઆત કરીશું પહેલા ચેપ્ટરથી, ચાલો ઇતિહાસ જાણીએ. તો વિદ્યાર્થી મિત્રો, જે આ બધી બાબતો છે, આ બધી બાબતો નાના બાળકો માટેની છે, બરાબર. આપણે જેટલું જરૂરી છે આપણે એ કરીશું. તો કે ભાઈ, ગુજરાતમાં કચ્છમાં 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું છે, બરાબર. ત્યારબાદ આપણે આગળ વધીએ તો તાડપત્ર અને ભોજપત્રની અહીંયા વાત કરવામાં આવેલી છે. તો કે વિદ્યાર્થી મિત્રો, તાડપત્ર અને ભોજપત્ર. પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર ભોજપત્રનો ઉપયોગ કરતો, જેને આપણે હસ્તપ્રત કહીએ છીએ. તાડપત્રો એટલે કે તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલ હસ્તપ્રતો, અને ભોજપત્ર એટલે હિમાલયમાં થતા ભુજ નામના વૃક્ષની પાતળી આંતરછાલ ઉપર લખાયેલ હસ્તપ્રતો. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર પડી છે કે તાડપત્ર અને ભોજપત્ર શું? તાડના વૃક્ષમાંથી જે હસ્તપ્રત બને એને તાડપત્રો, અને ભુજમાં જે હિમાલયની અંદર ભુજ નામના વૃક્ષમાંથી જે છાલમાંથી જે હસ્તપ્રતો બનાવવામાં આવે તેને આપણે ભોજપત્ર કહીએ છીએ. હવે આપણે આગળ જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આ જે તાડપત્રો અને ભોજપત્રો છે એમાંથી આપણે શાની માહિતી મળે છે? તો કે જેમાં ધાર્મિક રીત રિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ, પ્રાણીઓ વિશે માટે મોટા પ્રમાણમાં માહિતી મળે છે. તો આપણને એમાંથી શું માહિતી મળે છે? તો કે ધાર્મિક રીત રિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ, પ્રાણીઓ વિશે મોટા પ્રમાણમાં માહિતી મળે છે. ત્યારબાદ બીજું આપણે અભિલેખો એટલે કે ધાતુઓ અને પથ્થરો પર કોતરાવેલા કે લખેલા લેખ અભિલેખ કહેવામાં આવે છે. હવે અભિલેખની અંદર શું કહેવામાં આવેલું છે? તો કે ભાઈ, આની અંદર પ્રાચીન ભારતના અનેક રાજાઓ અને રાણીઓ તેમના રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી આવા અભિલેખો પર કોતરાતા હતા. ધાતુ અને પથ્થરો પર કોતરાવેલ જે લખાણ છે એ આપણે અભિલેખો કહીએ છીએ. અને વિદ્યાર્થી મિત્રો, જે આ લખાણ છે એ બહુ લાંબા સમય સુધી ચાલે છે, બરાબર. ત્યારબાદ અહીં રાજાઓ અને રાણીઓને તેમના રાજ્ય, વિજય અને ધર્મ અને સંસ્કૃતિની માહિતી આવા અભિલેખો પર અંકિત કરાવી છે. ત્યારબાદ કીધું તામ્રપત્રો. તામ્રપત્રો એટલે તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્રો. હવે વિદ્યાર્થી મિત્રો, આ તામ્રપત્રની અંદર રાજાઓએ પોતાના વહીવટી તંત્ર અને દાનની માહિતી તામ્રપત્રો ઉપર કોતરાવેલી છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નો કઈ એક્ઝામની અંદર પૂછાઈ શકે છે કે ભાઈ, જે તામ્રપત્રો છે એની અંદર કઈ માહિતી મળે છે? તો કે ભાઈ, રાજાઓએ જે વહીવટી તંત્ર છે અને જે દાન કર્યું છે એની માહિતી મળે છે. હવે ગુજરાતની અંદર આપણને જે અવશેષો છે એના કેટલીક એવી જગ્યાઓ છે કે જ્યાં તેનો સંગ્રહ કરવામાં આવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, એવી 4 જગ્યાઓ છે. પહેલી તો છે હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર, પાટણ, ઉત્તર ગુજરાત, બરાબર. બીજી છે LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, નવરંગપુરા, અમદાવાદ. ત્રીજી છે ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન, અમદાવાદ. શ્રી મહાવીર ઝેર આરાધ્ય નકોબા, ગાંધીનગરમાં આવેલ છે. તો આ 4 બાબતો છે જ્યાં ભારતમાં કેટલાક જે આ તામ્રપત્રોની જે છે એમને સાચવવામાં મૂકવામાં આવેલા છે. ત્યારબાદ જોઈએ કે સિક્કા. તો વિદ્યાર્થી મિત્રો, ભારતની અંદર 5મી સદીના પંચમાર સિક્કા મળ્યા છે. એ સૌથી જૂના સિક્કા છે. ત્યારબાદ શું કીધેલું છે? તો કે વિદ્યાર્થી મિત્રો, પંચમારના સિક્કા કઈ રીતે બને છે? ધાતુઓના ટુકડાઓને છાપ ઉપસાવવા, બીબામાં મૂકી દબાણ આપી બનાવાતા સિક્કા પંચમાર્ક સિક્કા તરીકે ઓળખાય છે. હવે અહીં કીધેલું છે ઇતિહાસના અભ્યાસીઓ, પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો અને પ્રવાસો. આની અંદર આપણે કઈ મહત્ત્વની બાબતો છે? તો એક તો ભાઈ પુરાતત્વ શાસ્ત્રીઓ, જેને અંગ્રેજીમાં આપણે આર્કિયોલોજીસ્ટ કહીએ છીએ, બરાબર. એની અંદર આપણે કઈ માહિતીના અભ્યાસથી તેઓ અધ્યયન કરે તો પ્રાચીન સ્થળો પર જઈ ઉત્ખનન કરીને મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્યો, પ્રાણીઓના હાડકાં વગેરે શોધીને તેનો અભ્યાસ કરીને સમયના માનવોની સંસ્કૃતિ, તે સમયના જે માનવોની સંસ્કૃતિ છે તે વિશે આર્કિયોલોજીસ્ટ માહિતી પૂરી પાડે છે, તેને શોધે છે, બરાબર. ત્યારબાદ કીધેલું છે ભૂમિનું નામ. હવે આ જે ભૂમિ છે, જે આને આપણે કહીએ છીએ કે આપણા દેશને 2 નામથી ઓળખીએ છીએ. એક તો છે ઇન્ડિયા, ભારત. ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવેલો છે, જેને આપણે સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવાય છે.
પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા. તેઓ આજથી 2500 વર્ષ પહેલાં તે પ્રદેશના સંકર્પમાં આવ્યા છે અને ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ અને ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા હતા. હવે નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયા શબ્દથી ઓળખવામાં આવતા. ભારત એવું નામ ઋગ્વેદથી પડવામાં આવેલું છે. હવે આમાં આપણે કેટલી માહિતી જોઈએ. ઇન્ડિયા અને ભારત બે નામ પ્રચલિત હતા પહેલાં, બરાબર. ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ અને ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા હતા. સીધો પ્રશ્ન પૂછાઈ શકે છે. ત્યારબાદ આપણે જોઈએ સાલવારી. સાલવારી એટલે શું? તો સાલવારી એટલે કે ઈસવીસન એટલે શું, ઈસવીસન પૂર્વ એટલે શું અને ઈસવીસન એટલે શું? ઈસવીસન પૂર્વ એટલે કે બિફોર ક્રાઇસ્ટ અને ઈસવીસન એટલે એનો ડોમિની છે. હવે આ શું છે? તો કે ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયામાં કાળગણના સાથે જોડવામાં આવે છે. હવે ઈસવીસન એમ કહીએ એટલે કે અંગ્રેજીમાં એનો ડોમિની એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષ એમ કહેવાય. દાખલા તરીકે 2000 એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ. એ જ રીતે ઈસવીસન પૂર્વ એટલે બીસી એટલે બિફોર ક્રાઇસ્ટ, ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના. હવે તમે જાણી શકો છો કે ભાઈ 0 છે અને આ બાજુ પણ એડી લખેલું છે અને અહીંયા બીસી લખેલું છે એટલે ઈસવીસન પૂર્વ અને અહીંયા એનો ડોમિની. હવે આપણે જોઈએ કે ભાઈ સીઈ એટલે શું? કોમન એરા. બીસી એટલે બિફોર કોમન એરા. બીપી એટલે શું? બિફોર પ્રેઝન્ટ. ત્યારબાદ હવે આપણે જોવાનું છે કે બીસી એટલે બિફોર ક્રાઇસ્ટ. એડી એનો ડોમિની. એનો ડોમિની બે શબ્દોથી બનેલ છે અને જે ગ્રીક શબ્દો છે. એનો અર્થ થાય છે ઇન ધ યર ઓફ ગોડ, ભગવાનના સમયનું વર્ષ. શિલાલેખ અને પથ્થર પર કોતરીને લખાવેલા લેખો એ શિલાલેખ છે. ત્યારબાદ ભુજના વૃક્ષ ઉપર અંતરછાલ ઉપર લખાયેલા એ જે બધા છે એ ભોજપત્ર છે. ત્યારબાદ હવે આપણે કેટલાક ક્વેશ્ચન સ્વાધ્યાયની અંદર જોઈશું. પ્રાચીન સમયમાં માનવી શાના ઉપર લખાણ કરતો હતો? તો ભુજ નામની આંતરછાલની અંદર. નીચેના પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી? તો વાહનો નથી. વિદ્યાર્થીમાં નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે? કયા લાંબા સમય સુધી? આપણે કીધું હતું કે અભિલેખો છે એ લાંબા સમય સુધી ટકી રહે છે, બરાબર. તો આ હતો વિદ્યાર્થી મિત્રો આપણો ઇતિહાસનો પહેલો પાઠ. બીજો પાઠ આપણે બીજા લેક્ચરની અંદર જોઈશું.